ભક્તો, શાસ્ત્રમાં દુઃખના સમયને પાર કરવા માટે એક ધીરજ અને બીજું ક્ષમા. દુઃખ આવે ને ત્યારે મારી તમારી આંખ, મારું તમારું હૈયું શું માને ખબર છે? એ દુઃખ માટે કોઈક વ્યક્તિ નિમિત્ત બને ઘણી વાર, અને નિમિત્ત બને એટલે આપણે એમ થાય કે આ મારો શત્રુ છે. વાસ્તવમાં શું હોય? એ નિમિત્ત બનતો હોય એટલે ક્ષમા રાખવાની, એના પ્રત્યે દુર્ભાવના ના આવી જોઈએ. ધીરજ એ ઢાલ છે અને ક્ષમા એ તલવાર છે. અને ક્ષમા એવી તલવાર છે, આપણને કોઈ ગાળ દે ને, આ બહુ સમજવા જેવું છે. આપણને કોઈ ગાળ દે, આપણને કોઈ તમાચો મારે અને આપણે સામે ગાળ દીધી તો લીધું ને લીધું, રોકડો હિસાબ પતી ગયો. એવી રીતે જ્યારે કોઈ આપણને વગર વાંકે હેરાન કરે અને આપણે એના પ્રત્યે દુર્ભાવના નથી કરતા ને, જો આપણે સામે સંકલ્પ કર્યા કે એની સામે બોલ્યા કે ઝઘડો કર્યો તો હિસાબ પતી ગયો, પણ આપણે મૌન રહીએ છીએ ને તો પછી એ હિસાબ ઉપલી કોર્ટમાં ગયો ઠાકોરજી પાસે, અને એનો હિસાબ પછી ઈ ગયો, અને એને શાસ્ત્રમાં નિશાસા કહેવાય. શું કહેવાય? આપણે કહીએ ને કે ગરીબ માણસ છે, કોઈ મોટા માણસો હોય એને હેરાન કરતા હોય, એ બેચારા શું કરીએ? મૂંગે મોઢે સહન કરે, મૂંગે મોઢે સહન કરે. પછી અહીંયા તો ગરીબને એક વખત થપાટ મારી હોય કે થોડા ઘણા રૂપિયા લીધા હોય, પણ પછી હિસાબ ઠાકોરજીના દરબારમાં ચડી ગયો ને પછી એનું તો વ્યાજ નહીં કેટલું લે તો એને ખબર પડે. બધી એની ગણતરી આખી જુદી હોય, સમજ્યા ને? એટલે ધીરજ એ ઢાલ છે ને ક્ષમા છે ને હથિયાર.